प्रभु मेरे और न कोई। રોજ આપણે ઠાકોરજી આગળ જઈએ, આ ભગવાનની સામે જઈએ. સંતોએ કેટલો સરસ વિવેક શીખવાડ્યો છે. છોકરો છે ને હકથી કોની પાસે માગે? નાનો છોકરો હોય એના માટે એનું સર્વસ્વ એના માતા પિતા કહેવાય, અને એને આગળ માગવામાં એને જરાય સંકોચ નથી થતો. ને એને ખબર જ છે કે મને આ નહીં આપે તો કોણ આપશે? મારા મા બાપ મને નહીં આપે તો બીજા કોણ આપશે? અને એટલા માટે શાસ્ત્રો સંતો કહે છે આપણા સૌના માતા પિતા કોઈ હોય ને તો આ ગોપીનાથ છે. અને એટલા માટે કહે છે ત્વમેવ માતા. જ્યારે આગળ જઈએ ત્યારે શું કહીએ છે? ત્વમેવ માતા. પ્રભુ તમે મારા માતા છો. માતાની સમીપમાં તમે જાઓ પછી તમને સંશય રે, સંકોચ રે. અને આ માતા તો હજી ભૂલી જાય, પણ આ માતા ભૂલે એમ નથી. સંતો એનાથી એક ડગલું આગળ કહે છે મા તે માં જ રે, પણ માં પાછી પિતા બને એવો પિતા પણ આ ગોપીનાથ છે. તમે માતા ચ પિતા ત્વમેવ. માં છે ને ઘણી વખત રોઈને હૈયું છે ને હળવું કરી દે. પિતા રોઈ ન શકે. છોકરો પરીક્ષામાં પાસ થાય ને માં એને આમ બાતમાં લે, પણ એ વખતે દોડીને બજારમાંથી પેંડા લેવા વાળો એ બાપ જ હોય. એને એટલી ખુશી હોય. એમ આપણા દરેક પ્રસંગોમાં સંતો કહે છે તમારા માતા અને પિતા ગોપીનાથ છે. સંતો એથી ઉકાયા નહીં કે એક ડગલું આગળ કહે છે ત્વમેવ બંધુ. પ્રભુ મારા તો તમે જ બંધુ છો. અને તેથી અટક્યા નહીં તો કે સખા ત્વમેવ. તમે મારા સખા છો. આપણું કોઈ આ જગતમાં છે નહીં. બધા ભાવ આ પ્રભુમાં જ જોડી દઈએ. કે છે ત્વમેવ વિદ્યા. મારું જ્ઞાન, જે જ્ઞાન સંપાદન કર્યું છે એનાથી જાણીને જાણવા જેવા તમે જ છો. એ જ મારા જ્ઞાનનું ફળ છે. અને કે છે દ્રવિણમ ત્વમેવ. મારું સાચું ધન. અહીં આપણે જેટલા બેઠા છે આપણું સાચું ધન આ ગોપીનાથ છે. અને આ ધન આપણને મનાવવું જોઈએ.